વાગે ને પગનું મોડું જાય તો માથું મારું દુખે છે. ભાઈબંધોએ દોસ્તારોએ લતે લગાડ્યો છે. આદિ શું થાય છે? આદિ અહીંયા બેસો. થાય છે તમને? આદિ પેક કરી લો. જો આદિ ટેન્શન ન લો, ઘર સાવ નજીક છે, હમણાં ઘર આવી જશે. ચલો થોડી હિંમત રાખો. એ તો હિંમત નથી મારામાં, કારણ કે ઘર નજીક આવશે ડર લાગે છે મને. શું જવાબ આપીશું ત્યાં? મને પણ ખબર નથી પડતી કે શું કરીશું આપણે. અત્યાર સુધી આપણે શહેરમાં રહ્યા છીએ, એક સારી એવી લાઈફસ્ટાઈલ જીવતા હતા, પણ અચાનક આપણી હાલત એટલી બગડી ગઈ છે કે ઘરના લોકોને પણ શું કહેવું એ ખબર નથી પડતી. પહેલાં આપણી જીવવાની રીત કંઈક અલગ જ હતી આદિત્ય. 4 વ્હીલથી ક્યારેય નીચે પગ નથી મૂક્યો, એપલ સિવાય ક્યારેય ફોન નથી વાપર્યો, બ્રાન્ડેડ કપડાં. જો હું તમને દુઃખ લાગે એટલે આવું બધું નથી બોલતી, પણ હું એટલા માટે બોલું છું કે તમારી આદતોએ તમને આ સ્ટેજ પર પહોંચાડ્યા છે. ખબર છે ને તમને? બધી ખબર છે મને, પણ અત્યારે મને ચક્કર આવે છે, કઈ સૂચતું નથી કે શું કરું શું નહીં. જો તમે છે ને થોડી હિંમત રાખો, ઘર સાવ નજીક છે, બસ ખાલી 5 મિનિટમાં પહોંચી જશું આપણે. આદિ મને ખબર છે તમને શું થાય છે, પ્લીઝ તમારે હિંમત તો રાખવી જ પડશે. ઘરે તો જવું જ પડશે આપણે. ઘરે જશું, પણ ત્યાં કેટલા દિવસ? આપણે હંમેશા માટે અહીંયા રહેવા માટે આવ્યા છીએ. શું કેવું ત્યાં? અરે અત્યારે કંઈ કહેવાની જરૂર નથી. બધા સવાલ પૂછશે. દેવાંગ બાપુજી, ધામીની બહુ. આપણે કહી દઈશું ને કે તમે બીમાર રહો છો, અને આમ પણ તમે બીમાર તો છો જ ને. બસ ખાલી બીમારીનું અસલી કારણ કોઈને નથી આપવાનું. આપણે જો થોડા દિવસ રહીશું, તમારી બધી આદતો બદલી જશે ને પછી આપણે પાછા શહેરમાં જતા રહીશું. શહેરમાં નહીં તો બીજા ગામમાં રહેવા જતા રહીશું. આ ગામમાં ગમે ત્યાં ઘર મળી જશે આપણને. ખબર નહીં કેવી રીતના કરશું, શું કરશું, કઈ મેં વિચાર્યું નથી. અરે બાબા હું સાથે છું. મારું માથું ફાટે છે. ચલો હા જો તમે ઊભા થાવ તમે. પ્લીઝ થોડું કંટ્રોલ રાખો માઇન્ડ પર. હમણાં ઘરે પહોંચી જશું. બાપુજી, આ વખતે ઓલું પંચાયત બેઠી હતી ને ત્યારે આ ગામમાં કંઈક બધા ઓલું છાણિયું ખાતર ને એવું બધું આમ દેશી બધી વસ્તુની સમજાવટવાળા ભાઈ આવ્યા હતા. એણે કીધું છે કે આ વખતે આમ ઓલી ઓર્ગેનિક ખેતી કરવી છે, ખાતર દવા વગરની. હા એ જ. તો એ કે આ બધું છાણિયું ખાતર ને એવું વાપરો તો જમીન ને બધું તમારે સારું રહે. તો આપણે શું કરવું છે? આમ ગામના લોકો વળતા હોય એ બાજુ વળવું છે? એ તો વળવું જ પડે ને. હેરાન થવું તો બધા થવું એ કરે, ને લાભ થાય તો બધા કરે થાય. ના એમ તો ફાયદા ઘણા બતાવ્યા હતા હોય ને, તો અને આમ બધું સામે જ બતાવતા હતા. આ મોટા ભાઈ ને ભાભી નહીં આવવાના છે. અરે મોટા ભાઈ, ભાભી, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા બેહો. અરે આવવાના હતા તો તે મને કીધું નહીં. હું વાત કરવાનો હતો પણ હવે આવો. જય શ્રી કૃષ્ણ. પાણી લેતી આવો. ના પાણી હમણાં જ પીધું, બેગમાં ભેગું જ છે. દીકરા આમ અચાનક એમ અચાનક કાંઈ નથી. આ બેદી પહેલા કંઈક મોટા ભાઈ વાત તો કરતા હતા. ખરાબ થઈ ગઈ હતી હમણાં. આદિત્યની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ને, તો ડોક્ટરે કહ્યું કે વાતાવરણ બદલવા માટે ગામડે જવું પડશે. તબિયત ખરાબ થઈ ગઈ? ગામડાના માણસો
સારવાર કરવા માટે શહેરમાં જઈને શહેરથી અહીં આવ્યા તમે લોકો સારવાર માટે નહીં દામિની, હવા બદલે ને માણસ શુદ્ધ હવામાં રહે, શુદ્ધ વાતાવરણમાં રહે અને સારું જમે ને એટલે કે શુદ્ધ દેશી ખોરાક તો એ જલ્દી સાજા થઈ જાય એટલા માટે. મોટા ભાઈ એમાં ન મળે આવું? ન મળે. આ તમે કંઈક કહેતા હતા કે આ કામ ધંધાનું હમણાં થોડુંક અટવાય એવું છે ને એટલે આવું છે ને આ પાછું કામ બંધ થઈ ગયું છે મારું, અને રહી વાત તો તબિયત પણ સારી નથી રહેતી ત્યાં, એટલે વિચાર કર્યું કે ગામડે જતો રહું. હા અરે એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને તે અમને જણાવ્યું પણ નહીં. બાપુજી સારું થઈ જાય તો શું ખોટું તમારે ઉપાધિ કરવી, એવું વિચારીને મેં કીધું કે વાત નથી કરવી, પણ ના છૂટકે મારે અહીંયા આવવું પડ્યું અને તમને સાચી હકીકત કહેવી હા પડી. એ સારું કર્યું તું અહીંયા વ્યૂ હોય. હા. હમણાં હવા બદલો થાય. આ તબિયત ખરાબ છે એમાં થયું છે હું કઈ સમજાતું નથી આમ જોઈએ તો બરોબર લાગે એટલે છે મજા નહીં હોય હવે સમજી જાની હું તું તે એમાં હું થયું કમી છે. એની વિટામિન બોડીમાં ઓલા વિટામિન્સ ઘટે છે, અમુક ખોરાક ન મળતો હોય, હવા પાણી ફેર થઈ જતું હોય ને કામ વધારે પડતું કરે ને એટલે નબળાઈ આવી ગઈ છે. B12 ઘટે છે. B12 મીઠ તો આપણે ઘણા નથી પીધું B12 એમ કે હું તું તે સમજ્યા વગરની હું કહું છું ભાભી પાણી મળશે. ઠંડુ તો અહીંયા ક્યાંથી હોવાનું ક્યાં હોય ગોળાનું પાણી છે લેતી આવ B12 એટલે શું કહેવાય? કહેશે બાપુજી મને નથી ખબર પડતી તો હું એવો આવે એક પ્રકાર છે જે કણ આપણા લોહીમાં ઘટતા હોય ને તો હાથ પગમાં દુખાવો રહે, હાથ પગમાં ધ્રુજારી આવે અને ઘણી વખત માણસને ચક્કર આવીને બેભાન પણ થઈ શકે. કાંઈ નહીં તમ તારે આમ જો અહીંયા કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આવ્યા છો તો 2-5 દી તમ તારે શાંતિથી રોકાજો અને 2-5 દી પછી તમ તારે તમને મન થાય ત્યારે જતા રહેજો એમાં હું લ્યા. 10 દી ભલે ને રોકાઓ. 10 દિવસ નહીં બાપુજી, સારું 15 દિવસ અમે તો હંમેશા માટે અહીંયા રહેવા આવ્યા છીએ. હંમેશા માટે હા બાપુ. અરે આ ગામડામાં કાંઈ રાખ્યું નથી. અરે હા અમે તો આખી જિંદગી અહીંયા કાઢી નાખી. અમે વિચાર કરતા રહ્યા શહેરમાં જવું પણ હવે તમે તો શહેરમાં ગયા છો બાપા, શહેરમાં કઈક રળી ખાવ ને. મેં વિચાર લીધું છે કે હવે અહીંયા જ આખી જિંદગી પૂરી કરી નાખ. પણ અહીંયા તમને આ ખેતરનું કામ નહીં ફાવે ન્યા તમે શેરના કામ કરો ને અરે આપણે એ બધું પછી નક્કી કરીશું ને, એ બધું આપણે પછી નક્કી કરીશું. અત્યારે આદિત્યની તબિયત ખરાબ છે, એમને આરામની જરૂર છે. આદિત્ય ચલ. ભાભી ભલે ને બેટા અહીંયા બેસું બધા અહીંયા મન એનું હળવું થાય આમ વિચાર ફરશે આરામ કરવા દે ને એને. ભલે કરતા બીજું તો હું કહું છું હા હાલો જરીક કામ છે હું ને બાપુજી વાત કરીએ છીએ આ ઓલું બધું ઓર્ગેનિક. હા આવું હાલ રહોડામાં જાઉં છું પછી આવશું હા તો હવે કાંઈ નહીં, તું જા તારું કામ પતાય. હા આ રહોડાનું કહીને આમ ગઈ છે ઊભી છે લ્યો હું આવું હમણાં હો બાપુ. હા હું થયું છે આ છોકરાને. હાલો તો રે પણ આમ ક્યાં લઈને જાય છે તું? હા તો વાત કરવી હતી તો લઈને તો આવું જ ને પણ વાત કરવી છે તો ત્યાં બધાની વૈસે કરી શકે કે નહીં? બધાની વચ્ચે વાત નથી થાય એમ ને એટલે અહીં આવીને બોલું છું. હજુ તમારી ઈચ્છા હોય કે બધાની વચ્ચે વાત કરું તો હાલો. ના એટલે કે આમ અલગ પ્રેમ વાળી વાત કરવી છે એટલે અલગ લાવીશું એમ કે ને. તેવા મારો મગજ હલે ને એવું ન કરતા હો. કેમ આટલો બધો મગજ તપેલો કાં છે? મોટા ભાઈ આવ્યા છે ખબર છે ને? હા તો મોટા ભાઈ આવ્યા છે તો હવે એમાં આપણે શું ઉપાધિ કરવાની? હમણાં સાંભળ્યું નહીં? આ બધા ઊભા હતા ત્યારે હું કહેતા હતા કે હવે અમારે શહેર પાછું નથી જાવ, અમારે અહીં નહીં રહેવાનું છે. અરે આખી જિંદગી અહીં રહેવાની વાત કરે છે. હે તો ખાલી વાત કરતા હતા કે એમને અહીંયા બધું હોરવી જાય તો અહીંયા રહેવાની ઈચ્છા છે. માણા પોતાની ઈચ્છા એમ જતાવી ન હોય કે બધાની વચ્ચે. ચોખ્ખું બોલ્યા એ કે આ ડાક્ટરે એમને કીધું છે કે તમે અહીંયા રહ્યો, તબિયત ખરાબ છે એટલે અહીંની હવા પાણી એમને ફાવી જાય એમ. અરે હાલો માની લઉં કે બીમાર છે એટલે અહીં રહેવા આવ્યા છે, પણ પહેલા તો મોટા ઉપર એ જ ગયા હતા ને કે અમારે શહેર વહી જાવ છે, અમને અહીં નથી ફાવતું એમ, તો હવે અહીં રહેવાની કા વાત કરે છે? હા તો બાપુજીએ તે ટોણો માર્યો તો તે સાંભળો નહીં? બાપુજીએ હું કીધું તું કે અહીંયા કઈ બધું બરાબર નથી, તમે ન્યા છો એ બરાબર છો, એક દીકરો ન્યા ને એક દીકરો અહીંયા. પણ હવે ઈ ખાલી અને પછી એમણે કીધું ન સાંભળું, કીધું ને કે ના અમારે તો અહીંયા જ રહેવું છે એમ. અટાણે તો વિચાર પાક્કો જ છે કે અહીંયા જ રહીશું. જોવો સીધી એવી વાત છે કે આખી જિંદગી અહીં રહે ને તો મને નહીં પોસાય. એટલે મને ખબર છે કે એમ મેળ આવે એમ નથી. આપણું મકાન નાનું એવું છે અને આમે તે બે ભાઈઓનો સમાવેશ થાય એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે આમ જો હું સમજુ છું એમ તું સમજ જ છો, બાપુજી સમજે જ છે.
એટલે ઈ 2-5 દિવસ રોકાવા આવ્યા છે. 2-5 દી રોકાય ને વળતા પાણી થાય પાછા જતા રહે. 2-5 દી રોકાય ને તો મને કાંઈ વાંધો નથી, પણ આખી જિંદગી રોકાવાનો વિચાર હોય ને તો એમને જઈને વાત કરી દેજો કે મારી ભેગા નહીં પોહાય. અને મકાનની વાત નથી, કદાચ મોટું મકાન હોય ને તો પણ હું ભેગા રહેવા નથી માંગતી. અહીંયા શહેરમાં બરોબર છે ને આપણે અહીંયા. હા તે પણ હું ક્યાં તને ના પાડું છું. આ તારી વાતનો વિરોધ કરતો હોય ને તોય બરોબર છે કે તું આવી રીતે મારી યારે આમ ગુસ્સામાં વાત કરે. અરે હું એમ જ કહું છું કે અહીંયા રોકાવાના નથી. અને આ વાત હજી કાંઈ નક્કી થોડી થઈ ગઈ છે કે અહીંયા જ રોકાય ને અહીંયા પડ્યા રહે. કેમ એમને કંઈ ભૂત ચડ્યું છે કે એમના મવામાં વાત કરે કે અમે તો અહીંયા જ રહેવાના છીએ? તમે સમજતા નથી. એ છે ને કંઈક વિચારીને આવ્યા છે, કોને ખબર આ શહેરમાં હું કાળા કારનામા કરીને આવ્યા છે તે હવે અહીંયા રહેવું છે. કાંઈ કાળા કારનામા કર્યા નથી. હવે બૈસારાને મજા નથી રહેતી મોટા ભાઈને, તો વળી હાજુ માંદું એમને થાય કે આપણું ગામડું છે તો ત્યાં જાય અને થોડુંક આમ વાતાવરણ સુધરે અને કંઈક શરીરને સારું રહે એટલા માટે આવ્યા હોય ને એમાં તું પણ નો જાણે કેવા કેવા શક કરે. હા તો કરે, એમાં ખોટું શું છે? આ કોઈ દી હાજા માંદા આપણે હોય ને ત્યારે કોઈ દી ડોકાવા નથી આવ્યા. બાબુજીની તબિયત બગડે ને તો એ આંટો મારવા નથી આવ્યા. અને અત્યારે અચાનક આવી ગયા. પણ પીડા હોય તો પછી શું કરે? હે આ માણાને જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે જ સમજણ પડે. એવું જ છે. અને આમ જો તું અત્યારમાં કઈ ચિંતા ન કર. એ આવ્યા છે ને તો એમની જમવાની ને એ બધી વ્યવસ્થા કરવાનું કર. ચિંતા મારે નહીં, ચિંતા તમારે કરવાની છે. કારણ કે એટલા વર્ષો પછી છે ને એ કારે બધાને ભેગા રહેવું ને એ શક્ય નથી. જો મારી વાત સાંભળ, હું છે ને મારી રીતે જાણવાની કોશિશ કરું છું કે હકીકતમાં એ લોકોનું આમ બધું હું નક્કી કરેલું છે ને હું નહીં. મને જેવી કંઈ પણ ખબર પડશે ને એટલે બાપુજીને બેહાડીને બાપુજીની યારે હંધી વાત કરી લે અને બધી સોકવટ મારે કરવાની છે ને હું કરી લે. અને તમારા મોટા ભાઈને કહી દેજો કે એમની લાઈટ સાહેબની વહુ છે ને એને કહી રાખે કે ઘરમાં કામ કરાવવા પડશે. એમનો હમ છે કે અહીંયા આવ્યા છે તો આરામ કરવા મળશે. ભાભીને એ લોકો હવે શહેરમાંથી ગામડે આવ્યા છે તો પછી ગામડા પ્રમાણે એને બધી વસ્તુ ન ફાવે. એને ખોટા તું કંઈક સીંધે ને તો અમુક ન ફાવે તો આખી જિંદગી એમને રહેવાની વાત કરે છે. ઓહો ને પેલા રહેતા જ ને સિટીમાં, તો હમણાં ગયા. પેલા રહેતા હતા ને હવે ટેવ બધી ન્યાની પડી ગઈ હોય. આ ન્યાની રહેણી કેણી ને આપણી બધી અલગ અલગ હોય. એટલે જો હું સમજી ગયો કે હું કરવાનું છે મારે ને હું નહીં. તું ગુસ્સો નહીં કર, આ જોઈ લેવું આપણે. હા હાલ હવે બધાને હારે બેહી આમ એકલામાં બધી વાતો કરતા હોય ને ભૂંડા લાગી આપણે. તમે જાઓ, મારે ન થાવ. બેહો બધાય ની હારે. આ ભાઈ આવ્યો છે ને તમારો એટલા વર્ષો પછી, હારા લાગતા હોય એમ. તો ઠીક છે. હા હું મોટા ભાઈને લઈને આમ વાડી દીમનો જાઉં છું. આ બધું બતાવતો તો આવું કે હમણાં ગામમાં શું હાલે છે ને હું નહીં એમ ગામ ને વાડીને બધું જોઈ લે. હા જાઓ. હા જાઉં છું. દીકરા બાપુજી, આ શું થયું તને? કેમ એટલો બધો આમ એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે તારી? દવાખાને જવું છે? દેવાંગને મોકલો. ના ના બાપુજી. અરે પણ આમ જો મારી સામું જો. હું થાય છે હું તને? અરે કંઈ નહીં બાપુજી. આવું થયા કરે જ મને, અને એના કારણે તો હું અહીંયા આવી ગયો છું. હા કોઈ નાની હુની બીમારી તો મને નથી લાગતી બાપુજી. ચિંતા કરવા જેવું નથી. જો દીકરા, આ કોઈ મને નાની હુની બીમારી નથી લાગતી. આ કઈ છુપાવતો હોય ને બાપુજી તો મને જાણ કરી દેજો. એવું કાંઈ નથી. જો મેં તમને કહ્યું હતું ને કે આ મને વિટામિન ઘટે છે. હા એના કારણે જ મને આવું થયા કરે છે અને થોડી વાર રહે છે પછી સારું થઈ જાય છે. અરે પણ આ રીતે તું આમ આખો જોતો ખરો, આફળો બાફળો થઈને આમ આમ આખો ધ્રુજે છે. બાપુજી એવું જ થાય જ મને. હા શું કહું તમને કે તકલીફ થયા કરે છે. હા એટલા માટે તો આ શુદ્ધ હવા અહીંયાનું વાતાવરણ. અરે પણ હું તને એમ કહું છું કે વધારે બીમારી આ તને લાગતી હોય ને તો હું આ દેવાંગને બોલાવીને કહું કે તને દવાખાને લઈ જાય શહેરમાં. ના ના બાપુજી, એવું કરવાની જરૂર નથી. હા છે ને. અને પણ આટલો બધો ધ્રુજે છે, આમ તાવ જેવું તો કઈ લાગતું નથી.
આ ટાઢિયો તાવ છે? ના, હા ડૉક્ટર કહે છે કે તમને શરીરની અંદર ધ્રુજારી ઉપડ્યા કરશે અને કળતર પણ રહેશે, કારણ કે નક્કી મને લાગે છે કોઈ મોટી બીમારી છે. ચિંતા ન આજે કરો. રિપોર્ટ કરાવ્યા છે? હા, રિપોર્ટ બધા રિપોર્ટ કરાવી લીધા છે, એક પણ રિપોર્ટ બાકી નથી રાખ્યો. જુઓ, રિપોર્ટમાં કંઈ નથી આવતું અને હવે દવા લેવાથી કંઈ ફાયદો પણ થઈ શકે એમ નથી. એટલે આ દવાથી ફાયદો ન થાય એવું તો કંઈ બનતું હોય? હા બાપુ, દવા પીવાથી ડૉક્ટર કહે છે કે વધારે તકલીફ થઈ શકે, હું દવા નહીં પી શકું. અરે પણ તું આ કયા જમાનામાં જીવે છે? અત્યારનો સમય તો તું જો. અરે ગમે તેવો રોગ હોય ને એનો ઈલાજ થાય છે. હા, તો તારા રોગની પણ કંઈક તો ઈલાજ તો હશે ને બેટા? હા, તમારા બધા સાથે રહીશ થોડા દિવસ એટલે. પણ એવું હોય તો એક કામ કર, આ દેવાંગને છોડ, હું તને દવાખાને લઈ જવા. દવાખાનાની જરૂર નથી. એ કીધું તો ખરા કે દવાની જરૂર નથી મારે, સારું થઈ જશે મને. અને રહી વાત તો હજુ પૂછતો હતો કે આપણા ગામમાં એ લોકો દારૂની ભઠ્ઠી ચલાવતા હતા, એ બંધ થઈ ગઈ કે? કેમ? આ દારૂની ભઠ્ઠીનું તારે શું કામ છે? આ પીવાની લત તો નથી લાગી ગઈ ને? ના 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 રે બાપુ, હા પીવાની લત જરાય નથી લાગી. હા તો મને થયું કે જ્યારે ગામ મૂકીને ગયો ત્યારે તમને ખબર છે ને, અડધું ગામ દારૂડિયું થઈ ગયું હતું, એટલે પૂછવા અરે એને માટે તો મેં પોલીસ વાળાએ મારીને ભાંગી નાખ્યો અને એની ભઠ્ઠી બધું તોડી નાખ્યું અને એ જેલના હરિયા પાછળ હડે છે. ખરાબ થયું, એટલે એની સાથે ખરાબ થયું પણ સારું થયું ગામ માટે. તમે ચિંતા ન કરો બાપુજી. મને કેમ એમ લાગે છે આમ તને કંઈક બીમારી બહુ મોટી છે? કંઈ નથી બાપુજી. હા, બધા લોકો હું આવ્યો ત્યારે પણ તમે પૂછતા હતા ને કે શરીરમાં તો કંઈ વાંધો અરે પણ નથી. એટલો બધો ગભરાયેલો કેમ છે? ગભરાવાની વાત જ નથી બાપુજી, પણ હા ક્યારેક ક્યારેક એવું થાય છે ને કે તકલીફ હું કોઈને કહી નથી શકતો અને મારી તકલીફ કોઈ સમજી નહીં અરે શકે. હું છું ને, તું મને તકલીફ કે ને તારી? અત્યારે નહીં, હા થોડા દિવસ પછી સારું થઈ જાય ત્યારે સમજાવવાની કોશિશ કરીશ. એટલે સારું થઈ જાય પછી તું શું મને સમજાવી? કે મને શું તકલીફ થતી હતી. કાંઈ નહીં, ચાલ હવે વધારે છે ને આમ આટા ફાટા ન મારતો, આમ સાનો માનો આરામ કરજે. હા હો ને? અને હું આમ વાડી આટો મારતો હોઉં. હા બાપુજી. અરે બાપુજી, કેમ કહું તમને કે તકલીફ શું છે મને? આરામ કરતા હતા? ના ના, તડકો બહુ છે ને તો માથું ચડ્યું છે. હા, તે હવે ગામડે રહેવાનું હોય, તડકો તો સહન કરવો જ પડે ને. હા, તમને શું લાગ્યું કે ઓલી તમારે શું કહેવાય, ઓલી દિવાલ કલરી હોય એવડી શું કહેવાય? કઈ દિવાલની વાત કરે છે તું? તમને શું લાગ્યું કે પાકા મકાન છે, તમે આખી જિંદગી એમાં ને એમાં કાઢી લેવો એમ? અહીંયા રહેવું હોય ને તો આ બધું તો શીખવું પડશે, આમાં રહેવાની ટેવ પાડવી પડશે. દામિની, મને પણ ખબર છે કે ગામડામાં રહેવામાં ટેવ પાડવી પડે. અહીંયાનું વાતાવરણ શહેર કરતાં અલગ હોય છે, લાઈફસ્ટાઈલ થોડીક અઘરી લાગે પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે અમે શીખી જઈશું. હા, તો ગામડામાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડે, ઢળવા જ પડે, બાકી મફતના રોટલા કોઈ તોડવા ન દે. બોલો, હા તો અમે ઘરના છીએ એટલે સમજા કે મફતમાં રહેવા દઈ, બાકી આખો દી આમ બેઠા રહ્યો ને તો કોઈ હાચવે નહીં. મને ખબર છે કે હું અને મારા પતિ અહીંયા આવ્યા ને એ તને સેજે નથી ગમતું, પણ તું આ ટોણા શું કામ મારે છે? તું એ સીધી રીતે પણ બોલી શકે ને. હા, તો સીધી રીતે તમે લોકો અહીંયા આવ્યા છો ને મને નથી ગમતું. હવે એનું કારણ એ કે તમારે મફતના બેહીને રોટલા તોડવા છે, નથી તમારે કાંઈ કામ કરવું કે નથી તમારા ઘરવાળાએ. જો દામિની, આદિત્ય બહુ બીમાર છે, એમની હાલત એવી નથી કે કંઈ કામ કરી શકે. બીમાર? કોણે કીધું તમને? કઈ રીતે બીમાર લાગે છે? ઘણી બીમારીઓ એવી હોય છે જે દેખાતી નથી પણ હોય છે. રહેવા દો, આ છે ને મારી અમે બાના ન બતાવો, હું હંધું એ જાણું છું.
આ તમે લોકો છે ને અહીંયા કોઈ દી પગ મૂકો એમ નથી. આ શહેરની રહેણી કેણી છે ને બહુ જામી ગઈ છે તમને લોકોને. પણ ખબર નહીં એવું તો શું થયું છે કે હવે અહીંયા રહેવાનો નિર્ણય કરી નાખ્યો તમે લોકોએ, અને એ પણ આજીવન. અમે આવ્યા ત્યારથી તું જાણવાની કોશિશ કરે છે કે એવું તો શું થયું છે, પણ તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. ફક્ત ને ફક્ત એક બીમારી છે જે સારી થઈ જશે એટલે બધું ઠીક થઈ જશે. અને આમ જ્યારથી આદિત્ય બીમાર પડ્યા છે ને ત્યારથી મને પણ કાંઈ ગમતું નથી. અડધી બીમાર તો હું થઈ ગઈ છું. હા તો હું માની લઉં કે મોટા ભાઈને બીમારી છે, તો પણ આજીવન અહીં રહેવાનો મતલબ એ કાંઈ ન સમજાણું. બીમારી છે એને તમે લોકો અહીંયા આવ્યા છો તો બીમારી સારી થઈ જાય પછી તો પાછું વહી જવાનું હોય ને. સમજી નહીં. ઘણીવાર છે ને માણસ પોતાના સપનાઓની પાછળ એટલો ભાગે છે ને કે પોતાના રૂટ્સને જ ભૂલી જાય છે. એ ક્યાંથી આવ્યો છે, એનું અસ્તિત્વ શું છે ને એ ભૂલી જતો હોય છે. પણ જેવા આદિત્ય બીમાર પડ્યા ને એવી અમને ખબર પડી કે ખરેખર અમે શહેરના છીએ જ નહીં, અમે તો ગામડાની માટીમાં બન્યા અને ગામડામાં મોટા થઈને રહીને અમારું જીવન પૂરું થઈ જશે. પોતાના મૂળિયાઓને નથી ભૂલ્યા એટલે પાછા આવી ગયા. બોલો, મૂળિયાને નથી ભૂલ્યા. અહીંયાથી જાવ તું ને ત્યારે કેટલા ધમપછાડા કર્યા તો ખબર છે ને, કે બધું યાદ કરાવું ને એમાંય તે મને તો છે ને આ ડાળમાં કંઈક કાળું લાગે છે. આ બીમારી તો હોય ને એવું લાગતું નથી, પણ બની શકે કે શહેરમાં કંઈક કાળા કામ કર્યા હોય. આદિત્યભાઈનું કંઈક લફરું તો નહોતું ને? શું બોલે છે તું? એ છોડાવવા હાટું તમે અહીંયા આવી ગયા હોય. તું વધારે ન બોલ. માનું છું કે તને નથી ગમતું અમે આવ્યા, પણ ટોણા મારવાની કોઈ જરૂર નથી. અમારી મજબૂરી છે કે અમારે અહીંયા રહેવું જ પડશે. હા તો સાચું કહી દો ને કે હું મજબૂરી છે. આ બીજાને રમાડતા હોય ને એને રમાડો, મને નહીં. મને હંધી ખબર પડે છે કે એવું તો નથી ને કે આ ત્યાં કમાવા ગયા હતા અને કમાવાની જગ્યાએ માથે કરીને આવ્યા છો એટલે ભાગીને આવ્યા વહી આવ્યા. આ હલકુલો હવલદારનું જ રહેવાનું છે. અત્યારે અમારી જિંદગી પર સ્વાધીન છે. અમે લોકો તમારા પર જીવીએ છીએ એટલે તમે જેવા ધારો એવા આરોપો આક્ષેપો અમારા પર નાખી શકો છો. તને જે મનમાં લાગે એ સાચું. બસ બસ ને કહી દીધું ને છેલ્લે આવી વાતો કરીને. જોવો હા રહેવું હોય ને તો કામ કરવું પડશે. આવી રીતે બેઠા રહેવાથી કાંઈ નહીં થાય. ઠીક છે, આજથી ઘરના બધા જ કામ હું કરવા લાગીશ. આવડે છે? શીખી જઈશ. શીખી જઈશ. અત્યારે તો બહુ હારી હારી વાતો થાય છે. હા મેં જવાબ નથી દેવાતા. મજબૂરી કહીને તમે એક દી મજબૂરી પૂરી થઈ જાય ને પછી આ બધુંય ભૂલાઈ જાય. પછી હું કોણ ને તું કોણ. સાચી વાત છે. ત્યારનું ત્યારે જોઈ લઈશું. જે કામ હોય એ કહી દે, હું કરી નાખીશ. કચરું કાઢવાનું છે, કાઢવા માંડો. પછી ઠામડા ઉટકવાના છે, એ કરી નાખો. બસ આ બે કામ માટે આટલા ટોણા મારે છે કે? ના ના, બીજા ઘણાય કામ છે. આ બે કામથી શરૂઆત તો કરો. કે એવું ન થાય કે આ બે કામમાં રાત પાડી દો તમે. ઠીક છે. થઈ જાય ને એટલે કહી દેજો. જોયું ને આ બધું કેટલું બદલાઈ ગયું છે. આ પહેલા નાના હતા ને તો અહીંયા આપણે હા અહીંયા તે હતાકડો દાવ રમતા ને આ ઓલો આંબા દેખાય ને એ આંબાની કેરીઓ તોડી તોડીને ખાતા ને કે નહીં? હા. હું તમે કંઈક ગોતો છો? ના, ખાલી એમ જ જોઉં છું બધું. એમ જ એટલે જો હું કહું છું કે આ તમારે જો એટલે પડે માતાજીની ડેલીએ જવું હોય તો તમે ને ભાભી બે જાજો. અમારા ઘરના ઘેરે જાય છે એ લઈ જાય. કેમાં આ હાથ કેમ ધ્રુજે છે કઈ? હા, થોડુંક વધારે આપણે ચાલીને અહીંયા સુધી આવ્યા ને એટલે તને ખબર છે ને કે વધારે પડતું ચાલુ તો તકલીફ થાય મને. ડૉક્ટરે કહ્યું છે કે વધારે ચાલશો તો તકલીફ થશે. આ હાથ ચાલવાથી થોડી તકલીફ થતી હશે અને આપણે ક્યાં કઈ જાજુ આયલા છે હે? ના એટલે હજી થોડું ઘણું તો આયલા છે, લગભગ કિલોમીટર થયું હશે. વિટામિનની કમી છે ને શરીરમાં. હા એટલે આમ વિટામિનની કમી હોય તો હું આમ હાથ પગ ધ્રુજવા મળે થોડું ઘણું હાલી તો હે? ઓલો કોણ રગલો છે કે? હા હવે હા ગામનો ઉતાર છે હવે તો એવું જ રહ્યું. કેમ? મતલબ કે આ બધું પી પીને ફના કરી નાખ્યું. આપણે ભેળા હતા ત્યાં સુધી બધું બરાબર હતું પણ એ આ જુઓ ને પીવે છે. પીવે છે જ ને. આ એમાં ને એમાં એના બાપાની જમીન વહી ગઈ, ખોડું વહી ગયું અને હવે તો કોણ જાણે ક્યાં રહેતો હોય ને ક્યાં નહીં. હા હા, સારું. અલા ખરાબ કહેવાય. હારું. જરાય વિચાર ન કર્યો એણે કે
પાછળ બધાની જિંદગી ખરાબ થાય છે. મને તો વિચાર આવ્યો બોલો માણા એને હું બોલાવો એની યારે કોક આપણને ગામનું ઉભેલા જોઈ જાય ને તો આપણી નહીં રહે. અને આમ જો હું કહું આ તમારે ને ભાભીએ જવું હોય તો ઓલે પણ માતાજીને ડેલીએ જઈ આવજો ને. હતાણા નહીં. હા જો તમને તકલીફ આમ વધી રહી હોય એવું લાગે છે. ના એવું જો તકલીફ જેવું હોય તો એક કામ કરી ના આ ગામમાં આપણે આવ્યા ને એ રસ્તે તે આ મનીષભાઈ ડોક્ટર એ ગામના બધા લોકો ન્યા જ બતાવીને બતાવી આવી. બતાવવા માટે હું જે આવું તું તારું કામ પતાવ, મને થોડા પૈસા આપ. પૈસાને શું કરવા તમારે? મારી પાસે પૈસા નથી. તું દવાખાનાના ખાલી પૈસા આપને, 200-300 ચાલશે. દવાખાનાની જ વાત કરું છું. મનીષભાઈ ત્યાં જઈ આવી ગામનો ડોક્ટર છે ને ગામનો માણસ છે એટલે આમ તો એ મનીષભાઈ પાસે ગયો તો હું, પણ ત્યાં મને સારું નહોતું થયું એટલે મારે હવે તું પૈસા આપને મને ફટાફટ. રગલો વયો જા. પણ તમને રગલાને હું કામને રાહ જોવી છે? અને રગલાને જવું હોય જાય ન જાય કાંઈ નહીં, ને ભલે ને બેઠો. આપણે રગલાને શું છે લેવા દેવા? તું સમજતો નથી. તું લાવ ને. જો પૈસા નથી મારી પાસે ને તું આટલી મદદ નહીં કરે મારી. હું સામે તાલુકામાં જવાની વાત કરું છું. તાલુકામાં પણ નથી જવું. અરે ભાઈ તમે હું તમને લઈ જાઉં. હાલો હું આવું. તારે નથી આવું. તારે આવવાની જરૂર નથી. બધી વસ્તુમાં હરવા દોડવાનું. હા કામ છે એ કામ પતાવ ને. તારું કામ ખોટી કરવા નથી માંગતો એટલે કહું છું. તમે ક્યારે તાલુકા લગી પૂછશો ભાઈ? અને તમારી હાલત તો જુઓ. આવી હાલતમાં કઈ તમને એકલા તોડી મુકાય. અરે તું સમજતો નથી. હું નથી સમજતો. હું પૈસા નથી આપવા તારે મને તો ના પાડી દે કે નથી મારે આપવા પૈસા. નથી આપવા પૈસા બોલો તો શરમ કર શરમ. તું નાનો હતો ને ત્યારે મારી પાસે થોડા પૈસા હતા, એ પણ હું તને આપી દેતો. તારે જોતું એ વસ્તુ લઈ આપતો. બનતું એટલું બધું મેં કર્યું. હા તને ખબર જ હશે કે તારા માટે મેં કંઈ ઓછું નથી કર્યું, પણ અત્યારે મોટા ભાઈને જરૂર છે, તકલીફમાં છે તો. પણ હું તમને એમ જ કહું છું કે તકલીફમાં છો તો હું તમારી હારે ઊભો છું. એમ હું તમારા હારે આવું છું એમાં તમને વાંધો શું છે? મારે નથી તારો હારવાર આવું. હારવાર આવે કંઈ નહીં થાય. હું કહું છું કે મને મારી રીતે જવા દે. ઠીક છે તમારી રીતે જઈ આવો. હાલ્યો પૈસા આપે છે શું પડશે? 300 રૂપિયા છે તો બસ થઈ રહેશે. મતલબ આપું છું તમને. જુઓ થઈ રહેશે. શાક બકાલું થોડુંક લઈ જવું છે ઘેરે. તમે આવ્યા છો મહેમાન તરીકે તો આજે આપે છે એ કે ને 200 ને. હા ચાખો લઈ જા ઘેરે. નહીં આમ આ હું કીધું નોટ સાચી છે કે એમ જોતો તો ખબર પડી જાય. હા સાચી કોટી સુગંધ આવે ને. હાલું મળું મોટા ભાઈ. અરે પણ આમ ક્યાં ગયા એ દોડીને? પણ હશે તાલુકામાં જવું છે તો બતાવશે એની રીતે. બીજું હું બોજો વાગે ને પગ મોડું જાય તો મારું દુખે છે. ભાઈબંધોએ દોસ્તારોએ લતે લગાડ્યો છે, મધુર દારૂ મહેકે છે. શું છે આ તબિયત પાછી વધારે બગડી ગઈ? બાબુજી આજે તો બરાબર છે. દારૂ પીને આવ્યો તું? દવા દવા છે? તમને હું ખબર હોય. દવા છે આ? બાપુજી આ દવામાં અને દારૂમાં મને બહુ સારી રીતે ખબર પડે છે. અને પેલા મને એ કહેતો આ તારે થયું છે શું? બાપુજી જો આ શહેરમાં તારે દારૂની લત લાગી ગઈ હતી મને એવું લાગે છે, એટલે તું આ ગામડે આવ્યો. ના એવું નથી. શહેરમાં બહુ ઉપાધિ રહેતી હતી મારે ને ચિંતા, એટલે વાત જવા દો. એટલું કામ એટલું બધી બળતરા એ બધું છે ને આ થોડુંક લેવું પડે, લઈએ તો મગજ શાંત પડે.
ડૉક્ટરે જ કીધું છે. અચ્છા પેલા મને એ કે તને આ બળતરા હેની છે? આ હું એવું બધું તારે ટેન્શન છે કે તારે આ દારૂનો સહારો લેવો પડે? ઓસ વાગે ને પગ મારા છે, મોડું થાય તો બંધ કર તારો લવારો. અને અહીંયા રહેવું હોય ને તો એક વાત યાદ રાખજે, આ પીવાના ધંધા બંધ કરી દે. બાકી આજના તમારા વિસ્તરા પોટલા પકડો અને શેર ભેગી ના થાવ. અહીંયા કાંઈ કામ નથી તમારું. હું કાંઈ નહીં જાઉં બાપુજી, અહીંયા જ રહીશ. આ ગમે એ થઈ જાય, આ ભાવી ગયું. એટલે તારે રોજ પાછું હવે પીને આવવાનું છે? એવું ક્યાં કીધું હું પીને આવીશ? તો આજે પીધું, તમે જોયું નહીં હોય કેટલા દિવસ. અરે પણ હું કામ પીધું? આ તને પીવાની ટેવ છે? એવું આ તું એનો વ્યસની છો? બાપુજી મારે તમને કેમ સમજાવું? બંધ કર તારા નાટક, બંધ કર. બહાના ગયા પછી તમે નહીં સમજી શકો, મને વધારે તકલીફ પડે છે. જુઓ, ન પીવું તો તકલીફ, પીવું તો તકલીફ. ન પીવાથી શું તકલીફ થાય છે તને? બધું મગજમાં ફર્યા કરે છે. શું ફરે છે? આ તમે આવ્યા તેદું હું તમને પૂછું છું કે ભાઈ પ્રોબ્લેમ શું છે? આમ ને આમ ને આમ ને આમ તું ને તારી બહુ ફેરવા કરો છો, પણ હાસો જવાબ નથી દેતા કે તમને શું પ્રોબ્લેમ છે. જે હોય ને આ જુઓ, એ ફટાફટ અહીંયા અત્યારે આ મોઢામાંથી બકી નાખ. આ જુઓ, શું છે આમાં? શું છે? ધ્રુજતા નથી. તો અટાણે ખબર પડી કે ડૉક્ટરે કીધું હતું કે થોડું લેજો. હું કામ હાથ પગ નો ધ્રુજે એના માટે થઈ. અને હવે અહીંયા હું તમને ખબર છે ને, ગામમાં ગયો તો આ પેલો રગલો એ બધા મળી ગયા, પણ હવે થોડું થોડું કરીને વધારે પાઈ દીધું. મેં થોડુંક જ કીધું હતું કે મારા હાથ પગ ન ધ્રુજે એટલું, એ બધાએ મને જાજુ પાઈ દીધું. પછી તો શું કરું, થોડુંક વધારે થોડુંક હારવાર લેતો આવ્યો. અચ્છા, એણે તને અહીંયા પરાયણે પાયો, પછી પાછી તને પીવાની ઉપડી એટલે પાછું તે બોટલ લીધી બીજી. કેમ? એને આપી બાપુ હારવાર, હું થઈ ગયું એમાં. તો પેલા મને એ કે આ કેટલા દિવસથી પીવે છે તું? કેટલો સમય થયો? હાજે અહીંયા હાજે શહેરમાં કહું છું. શહેરમાં તો પીતો જ નહોતો. પીતો તો અંદર જા, અંદર જા, અંદર જા. હા નાલાયક, આ દારૂના રવાડે ચડી ગયો છે શહેરમાં જઈને. નક્કી આનું કંઈક કરવું પડશે. ઓય સાંભળો, હા અહીંયા શું કરો છો? એટલે આ બધું હરખું કરું છું. આ કરવું તો પડશે ને, આ બધું વેરાય વેરાય અહીંયા પડ્યું છે. હા, બધું પછી હરખું કરજો ને. જે ઘરમાં થયું છે ને એને પહેલા હરખું કરો. એટલે કેમ? આ ઘરમાં શું થયું છે વળી? આ નાક વાઢ્યું તું ને મેં તમારું? કીધું તું ને કે તમારા ભાઈને છે ને નોખા કરી દો, આપણી હારે નથી રાખવા. પણ મારી એક વાત માનો છો? આ મારી વાત માની લીધી હોત ને તો આજે આ દી ન જોવો પડે. એમાં તો એવું વળી નોખા થવા જેવી બાબત જ ક્યાં આવી છે? તું વળી આમ જો એવી નોબત નો આવે ને આમ નો આવે એમ નો કે. શું થયું છે? હા, એવું કંઈક થયું હોય છે તો જ તું આ બધી વાત કરતી હોઈશ ને. હા, તમારા મોટા ભાઈ દારૂ પીને આવ્યા હતા. કીધું તું ને મેં કે તમારા ભાઈને પૈસા ન દેતા, તોય દઈ દીધા કે લે ભાઈ વાપર. મોટા ભાઈ દારૂ પીને આવ્યા છે? અરે મારી પાસે તો દવા લેવા જવાના પૈસા માંગતા હતા. આમ હાથ ધ્રુજવા માંડ્યા હતા, એને ચક્કર આવે એવું થતું હતું. મને કે જો તું દવાના પૈસા નહીં આપ ને તો મારી બીમારી વધતી જાય એમ કરીને મારા પાસેથી પૈસા લઈને ગયા હતા. એવી તો કેવી બીમારી કે હાથ ધ્રુજવા મળે અને દવા લેવાના પૈસા ન હોય એમની પાસે? વિચાર્યું છે કોઈ દિવસ? આ જો હું સાચું કહું છું, આ તમારા મોટા ભાઈને શહેરમાં એટલું કમાય છે પણ છતાંય તે આ ગામડે આવ્યા છે ને તો 1 રૂપિયો એમની પાસે નથી. હું કામ? અરે માથે કરીને આવ્યા છે અને હવે એવું ઈચ્છે છે કે આપણે એમના પૈસા ભરી, એટલે તો તમારા ભાઈ પૈસા માગે છે અને તમે નકરા પૈસા દીધા કરો છો. આમ જોતા તારી વાત તો સાચી જ છે. આ મોટા ભાઈ પેલા રઘુડાને જોઈ ગયા હતા ને ત્યારે હરખાતા જ હતા. મેં એને કીધું કે એની પાસે જાતા નહીં, ગામનો ઉતાર છે.
અને આવી રીતે દારૂ પી પીને ના જાણે કેટલું કેડું છે. હા, મને લાગે છે કે મોટા ભાઈ પૈસા લઈને રઘુડાને મળીને દારૂ પીને જ આવ્યા છે. કોણી હારે પીધો ક્યાં પીધો ની મહત્વનું નથી. મહત્વનું એ છે કે દારૂ પીને ઘરે આવ્યા હતા. આવું કઈ સારું લાગતું હોય છે? નો દારૂ લાગે ને, પણ હવે અને એમને તો 5 દી અહીંયા રહેવું છે ને, સારું થાય એટલે વહી જાય શહેરમાં. આપણે આખી જિંદગી અહીં કાઢવાની છે. ગામમાં હંધાય વાતું કરે છે. તારી વાત સાંભળતા તો મને એવું લાગતું નથી હવે કે આ શહેરમાંથી કઈ આ મંદવાડ હોય ને એટલા માટે આવ્યા હોય. તે કીધું ને એમ જ લાગે છે. આ કાંઈકના ઉછીના પાછીના કર્યા છે અને હલવાઈ ગયા છે. એટલા માટે જ મોટા ભાઈ આપણી ઘેરે પધાર્યા છે. બધું સમજાઈ ગયું છે. અરે ભાભી તો ચોખ્ખું કહેતા હતા કે અમારી મજબૂરી છે ને એટલે અહીં રહી છીએ એમ. તો વિચાર કરો, એવી તો હું મજબૂરી હોય કે એમને અહીં રહેવું પડે. અહીંથી જાઉં તું ત્યારે બહુ ધંપાછાડા કર્યા હતા ને કે અમારે વહી જાવ છે એમ. તો એવી તો હું વાત છે હવે કે પાછા આવવા મજબૂર થઈ ગયા. આ બધા ખરાબ ધંધા, જે ધંધા અહીંયા મોટા ભાઈ કરી રહ્યા છે એ શહેરમાં નહીં કરી શકતા હોય એટલા માટે તો અહીંયા આવ્યા છે. અને જો આવી રીતના આ બધું કરે ને એ જરાય નહીં હલાવી લેવાય. આ ગામમાં કોકને ખબર પડી ગઈ તો અરે આપણી અહીંયા ઇજ્જત છે, આબરૂ છે, એનું હું. તમારે વિચારવાનું, કેમ કે મારી વાત તો માનવી નથી હોતી ને. બસ પોતાના મનમાં આવી સાચું. તમે ને તમારા બાપુ બે જોઈ લેવું હવે. હવે તો આ વાતનો નિવેડો લાવવો જ પડશે. અને આમે તે આ બાપુજીને અટાણ લગી મને એમ હતું કે આ બધી સોખવેટ પાડવી ને, પણ હવે મને લાગે છે કે આ વિશે બાપુજીને વહેલી તકે વાત કરું ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ખબર છે તમારા બાપુજીને આ દારૂ પીને આવ્યા ને તો સૌથી પહેલા તમારા બાપુજી જ મળ્યા હતા. તો આ બહુ જલ્દી આનો નિવેડો આવશે. મને લાગે છે કે આજે ઘેરે જાતા વેત જ બાપુજી કહી દેવાના છે કે આ લોકોને વેતી ના કરી દઈ. કહી તો ઠીક છે, ન કહીને તો તું ઉપાધિ કરતી નહીં. હું મારી રીતે બધું જોઈ લે. હાલ હા ઘેરે જાય. હવે તો અહીંયા કઈ મારું મન નહીં લાગે. જાણે આવા ને ક્યાંથી આવા બધા હુસકા હુસતા છે. ઉડી ગઈ ઊંઘ કે હજી વધારે પાણી રેડું? પાણી શું કામ રહી? શું કામ રેડ્યું એમ પૂછો છો? તમને ભાનમાં લાવવા માટે. દારૂના નશામાંથી નહીં, પણ આ જિંદગીના નશામાંથી. ખબર નહીં શું વિચારીને બેઠા છો. તમારા હિસાબે ઘર બહાર છોડી દીધું, શહેર છોડી દીધું. અહીંયા આવીને કેટલી હેરાન થાવ છું. તમને કોઈ વાતનો અહેસાસ નથી આદિત્ય? મારે નહોતો પીવો અને માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. તે મારા માટે ઘણું કર્યું છે. સોરીથી કામ નહીં ચાલે. હવે શું કરો? પૈસાનું શું કર્યું છે? પૈસા જોઈએ છે મને. પૈસા ક્યાં છે મારી પાસે? કેમ? ક્યાં ગયા પૈસા? બધા પૈસા મેં તને આપી દીધા ને તારી પાસે જ હતા. તે મને 1 રૂપિયો આપ્યો નથી, કારણ કે તને ખબર છે કે મારી પાસે રૂપિયા રહે તો એ હું કઈ જગ્યાએ વાપરું છું. જો અહીંયા જે દારૂ પીધો એના પણ પૈસા મેં દેવાંગ પાસે લીધા હતા ઉછીના. તો હવાના બાને ગયો હતો અને બાપુને પણ ખબર પડી ગઈ છે. ઘરમાં તું સંભાળી લેજે બધાને. શું સંભાળું? શરમ આવી જોઈએ તમને. તમારી ગંદી લતોને છોડાવવા માટે હું ગામડે લઈને આવી છું. દિવસ રાત મેં આ ટોણા સાંભળું છું બધાના, છતાં પણ ચૂપચાપ અહીંયા બેઠી છું. શું કામ? તમારા માટે. શહેરમાં એકલા રહેતા હોત ને કાલ સવારે કંઈ થઈ જાત ને તો આખું કુટુંબ મારા પર ચડી બેસત કે વહુ સારી નહીં હોય એટલે દીકરાને ખોટા નશાઓ કરાવીને મારી નાખ્યો. અહીંયા લઈને આવી છું તો તમે અહીંયા પણ શાંતિથી નથી રહેતા. ધારી છે શું તમે? મેં કંઈ નથી ધારી. વ્યસન પાછળ પડી ગયું છે. મારે તો હાથ પર નહોતો લગાડવો. ભૂલ મારી જ છે આદિત્ય. જ્યારે પહેલી વખત ઘરે દારૂ પીને આવ્યા ને ત્યારે જ મારે બાપુજીને ફોન કરવો જોઈતો હતો કે તમારો દીકરો દારૂ પીને આવ્યો છે, તમારો દીકરો નશા કરીને ઘરે આવે છે. પણ ત્યારે હું ચૂપ રહી. મને એમ લાગ્યું કે કંઈ વાંધો નહીં, પાર્ટીમાં ગયા હતા, ફ્રેન્ડ્સ મળ્યા હતા એટલે થઈ ગયું હશે.
ધીમે ધીમે કરીને અઠવાડિયામાં 2 વખત, અઠવાડિયામાં 4 વખત અને પછી રોજે રોજ. તમને પોતાને તો ખબર છે ને કે તમે કેટલી જાતના નશાઓ કરો છો, કે બધું હું બોલું અત્યારે? બધી ખબર છે મને. અને સાચું કહું તો દેવાંગ પણ સવાલ કરતો હતો અને બાપુજી પણ. સવાલો? સાંજ પડી નથી કે મારા હાથ પગ ધ્રુજતા નથી. એ લોકો જોઈને મને કહે છે કે તને થાય છે શું કહું એ લોકોને? તો કહી દો ને, બીવાની શું જરૂર છે? જ્યારે નશા કરતા હતા ત્યારે તો કોઈનું ના વિચાર્યું. જો આદિત્ય, તમે જાણી જોઈને નશો ન છોડી શકતા હોય ને, અને છતાંય જો આવું બધું કરતા હોય ને, તો યાદ રાખજો, હું હવે વધારે સહન નહીં કરી શકું. મારી એક લિમિટ છે. મારા માટે થઈને તું આટલું તો જતું કરી જ શકે ને? નહીં, હવે નહીં જતું કરી શકું. બહુ જતું કર્યું છે મેં. તો આ લોકો આપણને ઘરમાં પણ નહીં રહેવા દે. કઈ વાંધો નહીં, હું બધાને બધું સાચું કહી દઈશ. તમારી પાસે આ છેલ્લો અને પહેલો મોકો છે. કહેવાથી કોઈ ફાયદો થવાનો? સુધરવું તો પડશે જ. સુધરવાની કોશિશ તો કરું છું ને. કોશિશ કરો છો તમે? પોતાની જાતને ક્યારે રોકી છે તમે? એકવાર ઈચ્છા થઈ કે દારૂ પીવો છે એટલે હાલી નીકળ્યા. એમ ન હોય આદિત્ય. આટલા દિવસથી રોકીને બેઠો હતો. તો આદત પડતા વાર લાગી હતી તો છૂટતા પણ વાર લાગે. એમ એક દિવસમાં કોઈ આદત ન છૂટે. અને એટલું યાદ રાખજો, કોઈ મરી નથી જતું. ફક્ત ને ફક્ત આદતો છે જે છૂટી શકે. કોઈનું નામ સાંભળીને મને તકલીફ થાય છે. મારી સામે કોઈ ગામમાં પણ વાત કરે કે છોડને, મને શું થાય છે મને એકને જ ખબર છે કે મારી તકલીફ શું છે. તો એક કામ કરો, બજારમાં જઈને દારૂ લઈ આવો. તકલીફ મને પણ થાય છે. ફક્ત દારૂ નથી જોતું. તને ખબર છે કે મેં કયો નશો કર્યો હતો? બધી ખબર છે મને તો, પણ મારે મારા મોઢેથી બોલવું નથી. કારણ કે હું કાંઈ બોલીશ અને જો કોઈ સાંભળી જશે ને તો આ વાત બહુ લાંબી થશે. અને હવે છેલ્લી અને પહેલી વખત કહું છું, તમારા માટે મેં જેટલું એડજસ્ટમેન્ટ કર્યું ને એનું ફક્ત 5% પોતાની માટે કરશો ને તો પણ આપણું ઘર અને સંસાર આમનામ બચી જશે. હવે નહીં. સોરી. બાપુજી, હા ભાઈ, મોટા ભાઈનું શું કરવાનું છે? એટલે એમ, આ ઘરમાં આટલું થઈ રહ્યું છે છતાંય તમે સૂપ કેમ બેઠા છો? સૂપ નથી બેઠો. હું જાણું છું કે આજે દારૂ પીને આવ્યો હતો, ખબર છે મને. પણ નાનકા, મને લાગે છે આદિ કંઈક ટેન્શનમાં છે. એ જે હોય તો હું આમ દારૂ પીવાનું? આવી રીતના ગામમાં કોકને ખબર પડશે ને તો આ તમે વિચાર કરો, ગામમાં આપણી ઇજ્જત કેટલી છે, આ લોકો કેવી કેવી વાતો કરશે. હવે આપણે કારણ તો જાણવું પડશે ને કે આ કેમ દારૂ પીવે છે, આ એવું બધું એને શું ટેન્શન છે, આ બધું આપણે કંઈક જાણવું તો પડશે ને. બધા નાટકો છે. હા, દારૂ પીવા હારું થઈને જ અહીંયા આવ્યા છે. અહીંયા શહેરમાં છૂટથી ન મળતો હોય, અહીંયા આવે તો કઈ તપાસ બપાસ કઈ થવાની નથી. અરે ભાઈને છૂટે છૂટો પટ મળે, બીજું કઈ છે નહીં. આ ચોખે ચોખ્ખું દેખાય જ રહ્યું છે, પણ સમજાતું નથી કે તમને કોણ જાણે કેવું એવું લાગે છે. અરે પણ એ ક્યાં અહીંયા કાયમ રહેવા આવ્યો છે? 8-10 દી રહીને વયો જાય. કાંઈ 8-10 દીની વાત નથી, ધામા નાખીને પડ્યા છે અહીંયા. અને આમે તે આ જે પ્રમાણે ઘરમાં બધું વાતાવરણ ગરમાઈ રહ્યું છે એ જોતા તો એવું જ લાગે છે કે હવે એ કોઈ અહીંથી પાછી પાની કરવાના નથી. કાંઈ નહીં, તું ચિંતા કરીમાં. હું વાત કરીશ આદિ હારે, અને જેમ બને એમ એને જલ્દી અહીંથી શહેરમાં રવાના કરું. ચિંતા કેમ ન કરું? ચિંતા તો થાય જ ને. આપણા ઘરમાં મતલબ કે મારી પત્ની રહે છે તો એની ચિંતા થાય મને. હા, દારૂ બારૂ પીને આવીને કંઈક નવું કરશે તો હે? ના ના, મારે છે ને ભાઈ બાપુજી આ બધું પોહાય એમ નથી. આ તમે ગમે એ કરો, એને છે ને આજને આજ ઘરની બહાર કાઢો બસ. અરે આમ ન ઘટાય, એ તારો ભાઈ છે. હવે આ ઘરમાં જેટલો તારો હક છે એટલો એનો હક છે. આ શાંતિ રાખ, બધું થઈ જાય. હા તો પછી એક કામ કરો ને, એને એનો હક આપી દો અને મને છૂટો કરો અહીંથી. અમે 2 જણા અમારી રીતે તો રહી શાંતિથી. અરે ભાઈ, તારે ક્યાંય નથી જવાનું. અને તું તો જાણે છે કે તારી વગર મારું મન ક્યાંય ન લાગે હો. એટલે
તારે તો આ ઘર મેલીને ક્યાંય નથી જવાનું. રહી વાત આદિની, તો એને હું સમજાવી કાઢવીને એને શહેરમાં મોકલી દઈ. શહેરમાં મોકલી દી? અહીંયા આટલા ભવાડા કર્યા છે, એ શહેરમાં હું કરીને આવ્યા છે એ ખબર છે તમને? અરે એ તો જાણવાની કોશિશ કરું છું. આટલા દિવસથી આવ્યા તેદુનું એને કહું છું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તમને શું થાય છે, પણ નહીં, બે માણા કાંઈક ને કાંઈક આડાવળી વાતો કરીને અને વાતના સગડોળે ચડાવ્યા કરે. એમાં જ જવાબ મળી જવો જોઈએ બાપુ, એમાં જ. હે હા, બધી વાતો ગોળ ગોળ ફરે છે. શું કામ ફરે છે? બેય માણાની મિલી ભગત છે અને બેય માણાએ કંઈક ખોટું કર્યું છે એટલા આરુતિત ભાભી કંઈ કહેતા નથી. અને ઘરમાં વળી જાણે એવી રીતના રહેવાનું છે એ લોકોને કે અમે તો મહેમાન છીએ, મહેમાનની રીતે રહીને આખા ઘરને હેરાન કરવા માંગે છે એ બી. અરે એમ હેરાન ક્યાંથી કરતા હતા? હવે તું ચિંતા કરીમાં ને અને તું વાડીમાં ધ્યાન દે, ઘરમાં શું હાલે છે હું નહીં બધું હું સંભાળી લઈશ. ના ના ના, જ્યાં સુધી નિવેડો ન આવે ને બાપુ ત્યાં સુધી હું વાડીએ જવાનું નહીં થવે. મેં તમને કીધું ને જેમ બને એમ જલ્દીથી આનો નિર્ણય લાવો, બાકી આવી રીતના તો મારે છે ને ઘરની બહાર હવે જ આવવું નથી. પીધેલો ભાઈ, હે કોણ જાણે ક્યારે શું કરીને આવે ઘરમાં. અરે પણ આવા રવાડે ક્યાંથી સડી ગયો એ જ ખબર નથી પડતી. આ શહેરમાં ગયો તો મને તેમ હતું કે શહેરમાં જઈને કંઈક સારી નોકરી કરતો હોય છે, આ વ્યવસ્થિત ઘર બહાર હાલતું હોય છે, પણ હવે તો મને શંકા થાય છે કે આ શહેરમાં એનું ઘર હાલતું નહીં હોય. અને આ મને લાગે છે કે આ હવળા રવાડે ન સડી ગયો હોય ને તો સારું. હવળા રવાડા હોય કે સીધા હોય મને કાંઈ સમજાતું નથી. એટલું જરૂરથી સમજાઈ રહ્યું છે કે આપણા ગામના રઘોડાના જે હાલ થયા છે ને એ નોબત આપણા ઘરની ન આવે. યા રઘોડાએ જ કરી છે જે કરી ને એ. આ રઘોડો એને હારે લઈ ગયો તો અને એને ત્યાં દારૂ પાયો છે એમ કહેતો હતો એ. અરે કોઈ ન લઈ જાય, આપણે સામે હાલીને ગયા હતા એમ કયો. હા, તેથી મને પૂછતા જ હતા કે આ રઘોડો શું કરે છે ને કઈ જગ્યાએ જાય છે ને. પૈસા લઈને બસ આવી રીતના એની વાહે ગયા ને ઘરની પથારી ફેરવી નાખી. પણ એ તો કંઈક કહેતો હતો દવા હાટું પૈસા તારી પાસે લેવાનો હતો, પણ તો આ દારૂના પૈસા ક્યાં છે એની પાસે? કોઈ દવાના પૈસા લેતું નથી. હા, દવાના નામે દારૂના જ ધંધા થાય છે અહીંયા. મને નહોતી ખબર કે આ દવા લે કે દારૂ પીએ. ખિસ્સામાંથી કટવીને ધોડીને વીએ ગયા. આ દવા લેવાના પૈસાથી દારૂ પી ગયો તો? હા, તાલુકામાં જવું છે એમ કહેતા હતા મને તો કે મારે તાલુકાના દવાખાને જઈને બતાવવું પડશે, અહીંયા આની દવાઈ નહીં મળે. મને થોડી ખબર હતી કે આ ભાઈની દવા કંઈક અલગ પ્રકારની આવે છે કે જ્યાં એને જવું હોય છે ત્યાં જ મળતી હોય છે. અરે પહેલા પ્રથમ તો મને એ વાતની ખબર નથી પડતી કે એને રોગ શું છે. આ એ નથી કહેતો કે એને રોગ કયો છે. રોગ પીવાનો છે. આ પીવે નહીં ને એટલે માણાને આમાં બધું થવા મળે. આ એવું જ થાય છે, બીજું કાંઈ નવીન નથી. દેખાણું જ તું મને. હાથ હલતા હતા ને મોઢું મેળ્યું તું હલવાનું, દાઢી ડગડગ થતી હતી. પહેલા તો છે ને એના પીસા પકડીને દાઢી કપાઈ નહીં. આ જ્યારે હોય ત્યારે તને એની દાઢી જ દેખાય. દાઢી ની એને આખો કપી નાખો, હવે કઈ વધ્યું નહીં. નકરું દારૂ જ ભેડું છે શરીરમાં. આ તમે છે ને કઈક નિર્ણય લો બાપુજી. આ જો છેલ્લી વાર કહું છું, પછી તમે મને કહેતા નહીં કે હું હુકામાં ઘર છોડીને જાઉં છું. જો નિર્ણય નો આવ્યો ને તો હું મારી રીતે વિયો જાય. અરે બાપા તું ટાઢો પડીને. આ છોકરો પણ હવે એક ઓલો આદીડો સમજવાનું નામ લેતો નથી. હું થાય હવે તો. બાપુજી તમે કે કામ હતું? મીરાઓ, હા આ તમારે અરે મારે થોડીક વાત કરવી છે. બોલો ને. આ મારો દીકરો આદિ તો મને કંઈ નથી કહેતો, પણ તમારી પાસે હું જાણવા માંગુ છું. જાણવા માંગો છો એટલે બાપુજી એવી શું વાત છે કે આદિત્યને ન ખબર હોય ને તમે મને પૂછો? આ તમે આ શહેરમાંથી આ ગામડે આવ્યા છો તો આ કયા કારણે આવ્યા છો? આ આદિને તબિયત સારી નથી એટલે આવ્યા છો કે કંઈ બીજું કારણ છે? આ જે હોય તે સત્ય હકીકત મને જણાવો. ના ના બાપુજી, કેવી વાત કરો છો? તબિયત જ ખરાબ છે એમની, અને તમે જોવો છો ને કે આખો દિવસ સૂતા રહી છે. એનું શરીર કામ નથી કરતું. દારૂ પીને આખો દિવસ દારૂ પીને સૂતો રહીશ? હું માનું છું કે દારૂ પીવાની ખોટી લત લાગી છે એમને, પણ બીજી કાંઈ લત નથી. બીજું કોઈ વ્યસન નથી કરતા. દારૂ છોડાવવા માટે તો હું એમને પ્રેશર કરી રહી છું. પહેલાં તો તમે મને એ કહો કે આ લત એને કેટલા સમયથી લાગી છે? સાચું કહું તો એક વખત આદિત્ય એમના દોસ્તાર સાથે પાર્ટીમાં ગયા હતા. એ લોકોએ સોડામાં મેળવીને રમતમાં આદિત્યને દારૂ પીવડાવી. પછી ધીમે ધીમે અઠવાડિયામાં 2 વખત 4 વખત એમ કરતાં છેલ્લા 2 વર્ષમાં એટલી દારૂની આદત લાગી છે કે હવે તો દિવસના પણ ડ્રિંક કરવું પડે છે.
એટલે એનું તમારે ગામડે આવવાનું મૂળ કારણ તો એ જ છે, મને એવું લાગે છે. જે સમજો એ બાપુ. કારણ કે હવે શહેરમાં તમને પોસાતું નહીં હોય. આ દારૂના ખર્ચા, આ દારૂ પીને આખો દી પડ્યું રહેવું, ઘર કેમ આખવું, ઘર તો હાલતું જ નહીં હોય. એટલે આખરે તમે આ ગામડાનો સહારો લીધો. હવે જે હોય તે મને સત્ય હકીકત કહ્યો. કહ્યું ને બાપુજી, બસ એ જ વાત છે કે ગામડે રહેશે ને તો આદિત્ય સુધરી જશે, તમારી લોકોની સાથે રહેશે, તમે હશો તો થોડી બીક પણ રહેશે. ત્યાં શહેરમાં એમને કોઈ કહેવા વાળું નથી, એમને કોઈ સમજાવવા વાળું નથી, એટલે કદાચ એમની કોઈ લતો છૂટતી નહોતી. પણ આ દેવાંગ તમારી સાથે રહેવા નથી માગતો. ખબર છે મને. અમે લોકો આ ઘરમાં ઝઘડો કરીને અમારો બધો જ ભાગ લઈને શહેરમાં જતા રહ્યા હતા, એટલે હવે એમને અમારા પ્રત્યે કોઈ લાગણી નથી. દામિની પણ દિવસમાં 50 વખત મને સંભળાવે છે, પણ અમારી મજબૂરી છે બાપુજી, વધારે નહીં. મને થોડો સમય આપો, થોડા સમયમાં હું ગમે તેમ કરીને જતી રહીશ આદિત્યને લઈ. પણ તાત્કાલિક અમે ક્યાં જઈએ? હો બેટા, આ તમારી વાત તો સાચી છે. આ થોડોક તમને સમય આપવો જોઈએ, આ હું સમજુ છું. પણ આ દેવાંગ ને દામિની, આ બેમાંથી એકે હવે તમારી સાથે એક દિવસ પણ રહેવા નથી માગતા. હા, જાણું છું તમે આ ઘરના કામ કરો છો, આ દામિની વહુને હારવાર કામ કરાવો છો, પણ આ આદિથી આ દેવાંગ ને દામિની બે ત્રાસી ગયા છે. એટલે હવે તમારે તમારો રસ્તો કરવો પડશે. સાચી વાત છે તમારી. એ લોકો જ નહીં, ખરેખર તો હું પણ કંટાળી ગઈ છું. મારા પતિની આદતો છૂટતી નથી, અને હું એટલી લાચાર છું કે ન તો એકલી રહી શકું, ના એમની સાથે રહી શકું, કે ના અહીંયા રહી શકું. માવતરના ઘરે જાવ તોય મેણાટોણા સાંભળવા પડે છે બધા. પણ તમે ચિંતા ન કરો બાપુજી, અમે લોકો આજે ને આજે શહેરમાં જતા રહીશું. અમારું જે થવું હશે એને થઈ જશે. હવે બધી બાજી હું ઈશ્વરના હાથમાં છોડી દઈશ. બસ સાંજ સુધીનો સમય આપો. જો બેટા, હું જાણું છું આ તમારી પણ કંઈક મજબૂરી હશે, પણ આમાં ક્યાંક ને ક્યાંક મને તમારો પણ વાંક દેખાય છે. કારણ કે પહેલેથી જો તમે આદિને આ રીતે ટોક્યો હોત ને તો કદાચ આજે આ એટલો નચેડી ન બન્યો હોત. સાચી વાત છે. મને પણ એવું જ લાગે છે કે મારો પતિ જ્યારે પહેલી વાર ભૂલ કરીને ઘરે આવ્યો ને ત્યારે મારે એ ભૂલને ઇગ્નોર નહોતી કરવાની. તમને ફોન કરીને જણાવવાની જરૂર હતી. એમના મોહમાં ને મોહમાં હું કાંઈ બોલી જ નહીં, પણ એ મોહ આજ મને બહુ વસમો પડે છે. કંઈ નહીં, હવે તમે જ્યારે શહેરમાં ગયા ને ત્યારે તમે મિલકતમાં તમારો ભાગ હિસ્સો બધું લઈ લીધો હતો. એટલે હવે અહીંયા તમારું કોઈ ભાગ કે હિસ્સો છે નહીં. કંઈ હવે નથી. જે છે તે બધું દેવાનું છે. પણ તેમ છતાંય તમે ચિંતા કરોમાં. તમારે આ શહેરમાં જવું હોય તો હું થોડાક રૂપિયા તમને આપીશ, એ તમે ત્યાં જઈને તમારું ઘર ને બધું વ્યવસ્થિત રીતે સંભાળજો. પણ આ આદિને એમાંથી એક રૂપિયો પણ ન આપતા. કંઈ નહીં, હું આ ટ્રાવેલ્સવાળાને ત્યાં જઈને ટિકિટ બુક કરાવી નાખું છું. તમે ચિંતા કરોમાં. અને હું જે તમને પૈસા આપું ને એ તમારા ઘર માટે રાખજો. આ આદિને કાંઈ ન આપતા, બરોબર? સારું, હાલો. જોયું ને બાપુ, આ કેવો ખોટે ખોટો વટ કરીને ગયા છે અહીંથી. આ જાતા હોય તો જવા જ દો તમ તારે. એક તો ખોટું કરવું ને ઉપરથી પાછી આ બધી એની હોશિયારી ચલાવી લેવાની આપણે. અરે તું શાંતિ રાખને ભાઈ, હવે એ મોટો છે. મોટો છે પણ ખોટો છે. હેરાન કરી નાખ્યા છે, કાંઈ બાકી નથી મેલું. હવે વ્યાજ હશે, આજ તો જવાના છે. મેં એને ટિકિટ લખાઈ નાખી છે. આવું જ જોઈએ ને. અહીંયા ધમ પસાડા કરે છે તો કાંઈ એમ કાંઈ થોડું હાલ છે. બસ બધું પોતાનું કરીને રહેવું. અમે જઈએ છીએ અહીંયાથી. તો સારું થયું કે તમે જાઓ છો. આ તમારા નામની બલા તો ટળશે. અલા ભાઈ, આ તે હું ધારી છે. હવે જાય છે તો હસતા મોઢે ને જવા તો દે ભાઈ. એવા કોઈ સારા કામ કર્યા નથી મારા મોટા ભાઈએ કે હસતા મોઢે વિદાય કરું. તમે લોકો તો આજીવન અહીંયા જ રહેવાના હતા ને, તો અચાનક જવાનો વિચાર ક્યારે આવી ગયો? હા, અમારો વિચાર હવે બદલી ગયો છે અચાનક. જો અમે કોઈ બહેસ કરવા નથી આવ્યા, ફક્ત ને ફક્ત એટલું કહેવા માટે આવ્યા છે કે અમે હંમેશા માટે જઈએ છીએ, અને આજ પછી તમારે અને અમારે કોઈ લેવા દેવા નથી. તમે લોકો અમારાથી હંમેશા માટે છૂટા છો. તમે લોકો તો સંબંધ તોડવા પર આવી ગયા. એવું તો અમે કઈ કીધું એ નહોતું. ખોટા કામ કરવાના ને ઉપરથી પાછા નમાવી નહીં રાખવાના. આ આવી જ નીતિ છે આ લોકોની. અરે ભાઈ સાહેબ, શાંતિ રાખો ને. હવે તો એ લોકો જાય છે ને. અને તમે શું હો બેટા,
હવે આ જાતા જાતા તમારે હું અહીંયાથી સંબંધ કાપીને જવાનું છે? તો બીજું શું કરું બાપુજી? જો મારે કોઈ લપ નથી કર્યું ને મારે કોઈને કાંઈ નથી કહ્યું. મારે ફક્ત અત્યારે અહીંયાથી જવું છે. તમે આવો છો કે હું જાઉં? હા, હું આવું છું. હા, તમે લોકોને હેરાન કર્યા એ માટે માફી માગું છું. અને મારા જે થઈને તમને લોકોને તકલીફ પડી, દુઃખ લાગ્યું, મારી ભૂલ હતી. તમારી તબિયત સારી થઈ ગઈ કે નહીં એ તો કયો? તબિયત ખરાબ હોય તો હારી થાય ને. આ તબિયત એકદમ ટનાટન જ છે. દારૂ પીવા આવવાનો મોકો જોઈતો તો એ મળી ગયો તો. જય શ્રી હા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ શહેરમાં જાશો ને, પણ હવે છે ને ધ્યાન રાખજે. આ પીવાના ધંધા બંધ કરી દે અને વ્યવસ્થિત ઘરમાં ધ્યાન દે. આ નોકરીએ લાગી જાય કંઈક એટલે ઘર હાલે. આમ નકરું પી પીને પછી આ જિંદગી બરબાદ નથી કરવાની. ભલે, હવે એવું નહીં થાય. હા, જાઓ જતા હોય તો. અરે આદિ શું થાય છે? આદિ, એ આદિ, બાપુજી એમને બેસાડો. બેસ બેસ બેસ, નીચે બેસ, નીચે બેસ. દેવાંગ, પાણી લઈ પાણી પાણી લઈ આવો જલ્દી. પણ આદિ. અચાનક શું થયું? એ આદિ, આ મોટા ભાઈ આદિ ઉઠો. આંખ તો ખોલ. એ આદિ, બાપુજી જોવો ને શું થયું છે. દેવાંગભાઈ ડોક્ટરને ફોન કરો ને. ભાઈ આંખ ખોલો. આદિ, મોટા ભાઈ, આદિ આંખો ખોલો ને. મોટા ભાઈ આદિ, આંખ ખોલો. આદિ. અરે ઓય, ભાઈ, બાપુજી જોવો આદિ. ને આદિને શું થયું છે. આદિ આંખો ખોલો ને. આદિ. નાખ નાખ, પાણી નાખ, પાણી નાખ. દેવાંગભાઈ, એ આદિ, મોટા ભાઈ, મોટા ભાઈ, આંખ ખોલ, આંખ ખોલ. આદિ. ઉગલી આંખ. પીવડાવી દો. લે 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 લે, પાણી દે. લે પાણી પી. શું થાય છે તને? ભાઈ, શું શું થયું થયું તું? હતું? મજા ન હોય તો રોકાઈ જાવ. હે મીરાઓ, હા, રોકાઈ જાવ. આમ આવી હાલતમાં જવાની જરૂર નથી. અમને એમ કે તમે ખોટું બોલો છો એટલે અમે આવું કરતા હતા. હવે નહીં કર. મીરાઓ, પહેલાં તો તમે મને એ કહો કે આ ખરેખર આને પ્રોબ્લેમ શું છે, આને વાંધો શું છે? ઠીક છે, તમારે બધાને જાણવું જ છે ને કે અમે શું કામ અહીંયા આવ્યા છીએ, શું કામ અહીંયા રોકાણા છીએ. તો સાંભળી લો. આદિત્યને ફક્ત દારૂ પીવાની આદત નથી. આદિત્ય ઘણી પ્રકારના નશા કરે છે. આદિત્યને ડ્રગ્સ લેવાની આદત છે. ડ્રગ્સ? હા, અરે અરે આ તો બહુ અલગ પ્રકારનો નશો હોય છે અને સાંભળ્યું છે કે બહુ મોંઘું હોય છે. એટલે તો ઘર વેચાઈ ગયું, પ્રોપર્ટી વેચાઈ ગઈ, ઘરેણાં વેચાઈ ગયા. છેલ્લે છેલ્લે બસ હું ન વેચાવું ને એ બીકમાં ને બીકમાં હું અહીંયા આવી છું. મતલબ શહેરમાં કાંઈ રહ્યું નથી. ના, શહેરમાં કાંઈ નથી રહ્યું ને, એટલે જ અમારે અહીંયા આવવું પડ્યું છે. હા, મીરા સાચું કહે છે. શું મને બહુ ખરાબ આદત લાગી ગઈ છે. મારાથી નથી રહેવાતું. ગમે તે થઈ જાય પણ વ્યસન કરવા જોઈએ છે. ના છૂટકે અમે લોકો અહીંયા આવી ગયા હતા કે હંમેશા માટે અહીંયા રહીશ તો કદાચ હું આ બધી આદતોને છોડી દઈશ. પણ અહીંયા આવ્યા પછી પણ છેલ્લે દારૂ થયું કે દારૂ તો પી લઉં થોડું. અરે પણ આ તમે લોકો આવ્યા પહેલાં નથી તમારે કહેવાતું? આ આવી ગયા પછી તમે નત નવા બહાના કાઢો છો, ફલાણું છે ને ઢીકડું છે ને આમ છે ને તેમ છે. કયા મોઢે વાત કરીએ બાપુજી? મેં તો આદિત્યને પહેલા પણ કહ્યું હતું કે આ બધી લતો છોડી દો ને તો આપણી જિંદગી પાછી સેટ થઈ શકે એમ છે. પણ જ્યાં સુધી રસ્તા પર ના આવી ગયા ત્યાં સુધી તમારો દીકરો પાછો વળ્યો જ નહીં. જો તમે લોકોએ આજ સુધી અમને જે પણ સમજ્યા હોય, દામિની તું અત્યાર સુધી મને પૂછતી હતી કે મોટા ભાઈએ કાંઈ લફડા કર્યા હશે, મોટા ભાઈએ ખોટા કામ કર્યા હશે. તું ઓલવેઝ સાચી હતી, પણ મારી પાસે તારી વાતોનો કોઈ જવાબ નહોતો. ઇવન બાપુજી કે દેવાંગભાઈ કોઈ પણ મને કાંઈ પણ પૂછે તો મને બધી ખબર જ હતી. પણ મારા પતિની આબરૂ સાચવવા માટે હું આજ સુધી કંઈ ના બોલી. આ એ જ તમારો વાંધો છે ને કે જ્યારે જુઓ ત્યારે તમે આનો સાથ આપ્યો છો. અને આને બગડવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે એની હાય આમાં તમે હા રાખી છે. અરે પતિ અવળા રસ્તે જતો હોય ને તો એને વાળવો એની પત્નીની ફરજ છે.
અને એ ફરજ તમે ચૂકી ગયા છો અને એના કારણે જ આજે આની આ હાલત છે. તમને એવું લાગે છે બાપુજી, કોઈ પત્ની એવું ન ઈચ્છતી હોય કે એનો પતિ બગડી જાય, ખોટા રસ્તે ચડે, પણ પૂછો તમારા દીકરાને કે એણે મારી વાત ક્યારેય માની છે? ભાભી માન્ય છે કે તમે તમારી જગ્યાએ સાચા છો, પણ તમે જ્યારે આવ્યા ત્યારે વાત કરી દીધી હોત ને તો બધાય બેહીને આનો કંઈક રસ્તો કાઢત. કાંઈ રસ્તો ન નીકળત દાબી. ગુસ્સામાં તમે પણ અમને ધક્કા મારીને અહીંયાથી કાઢી જ મૂકો. કેવી રીતે કાઢી મૂકત? તમે અમારા પોતાના હતા અને અમે તે તમે વાત જણાવી હોત ને તો અહીંયા આવી નહીં તે મોટા ભાઈ આવી લતે તો ના જ ચડ્યા હોત. અરે કદાચ આ ક્યારેક એને દારૂ બારૂ પીધો હોય ને તો આ લોકોને જાણ તો થાય કે કમસે કમ મોટા ભાઈને આ આદત હતી તો આ ક્યારેક ક્યારેક પી લે છે. હવે આ કઈ જાણ વગરને આ ઘરમાં દારૂ પીને આવે એટલે આ લોકોને શું થાય? તમારી આબરૂ પણ જાય, સમજી શકું છું. આપણા ઘરમાં કોઈ આવું નથી કર્યું અને હું આવા કોઈ પણ ધતિંગ કરું તો ગામમાં તમારું જ નામ ખરાબ થાય. માનું છું પણ હું આ આદતમાંથી નીકળવા માગું છું ને એટલા માટે જ હું તમારા બધાની મદદ માગું છું. જો દીકરા, આમાં મારી હાલત નો આને કાંઈ કહી શકું નો તને કહી શકું. તમે અહીંયા રોકાણા છો, આ લોકોને જરાય પોસાય એમ નથી. બાપુજી કેવી વાત કરો છો? એ લોકો ખોટું બોલતા હતા ને એટલે અમને વાંધો હતો. પહેલા વાત કરી હોત તો અમે કઈ કહેતા જ નહીં. હા, અમે સત્ય વાતથી અજાણ હતા, એટલા માટે તે આ બધી વાતનો વિરોધ કર્યો હતો. ખબર હોત તો અમે આવું કરત નહીં મોટા ભાઈ. અરે તો આજે અહીંયા રહે એમાં હવે તમને કંઈ વાંધો નથી ને? ના ના, અરે અમને કંઈ વાંધો નથી. જો દીકરા, હવે તમે લોકો અહીંયા રહી શકો છો, પણ એક વાતનું ધ્યાન રાખજે. આ તારા ભાઈને કે આ તારા બાપને આ તારા કારણે ગામમાં નીચું જોવું પડે ને એવા કામ ન કરતો. અહીંયા રે, તારે કંઈ કામ કરવા નથી જવું, અમે ખવડાવશું તને, બરોબર? પણ શાંતિથી રહેજે હવે. અને આ બધી આદત છે ને એ ધીરે ધીરે છૂટી જશે. અને જો દીકરા, હા તને જ્યારે પણ આ તારું શરીર ધ્રુજવા મળે, તને એમ થાય કે આમ બહુ તલપ લાગે છે, તો ક્યારેક આ તારા ભાઈને કહેજે, એ તને પેલા રગા પાણીથી લઈ આવી દે. અને આમેય બહુ જો વધારે તકલીફ પડે ને તો આપણે પેલી શું કહેવાય ઓલી કઈ સંસ્થા, આ નશા મુક્તિ હા કેન્દ્ર, નશા મુક્તિ કેન્દ્રમાં થોડાક દિવસ આપણે તને મૂકી આવશું ત્યાં, બરોબર? બાકી તને આમાંથી બહાર કાઢવાની જવાબદારી અમારી હવે, બરોબર ને? હા હા, તમને દારૂ લઈ આવી દે પણ દવા તરીકે, દવા તરીકે ભાભી, દવા તરીકે એમ. હવે તું ચિંતા ન કરીશ, એને મજાથી ખાઈ પીને જલસા કરે. સારું. હો બેટા, જાઓ, ઠેલો અંદર લઈ જાઓ. બેસ. અત્યારમાં બધું બરાબર?